ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાળો દિવસ મનાવવામાં આવ્યો। કેન્દ્રની જે તે સમયની સરકાર દ્વારા 25 જૂનના રોજ કટોકટી લાદી દેવામાં આવી હતી, જેના વિરોધમાં ભાજપ દ્વારા કાળો દિવસ મનાવવામાં આવે છે। 25 જૂન 1975 તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદ પાસે ભારતીય બંધારણના અનુચ્છેદ 352 લાગુ કરાવી કટોકટી લાગુ કરાવડાવી હતી। લોકોને તેની જાણ 26 જૂને થઈ, જ્યારે ઇન્દિરા ગાંધીએ કટોકટીની જાહેરાત રેડિયો પર કરી હતી। કટોકટીને કારણે દેશના રાજકીય જીવનને ગંભીર અસર થઈ, સાથે સાથે દરેક જગ્યાએ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો। આંદોલનકારીઓને જેલ ભેગા કરવામાં આવ્યા। ચોથી જાગીર મીડિયા પર પણ કંટ્રોલ લાદી દેવામાં આવ્યું। જાણકારોનું માનવું છે અને ભાજપ કહે છે કે જનતાના અધિકારો જે તે સમયે કટોકટી વખતે ઝૂંટવી લેવાયા હતા, જે દેશ માટે કાળો દિવસ તરીકે 25 જૂન મનાવવામાં આવે છે। કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન કહે છે કે જે તે સમયે ભજોરના RSSના અનેક કાર્યકરો, હાલના હોદ્દેદારો જે તે સમયે નામ બદલાવી દેશહિતના કાર્યો કરતા હતા। ભાજપ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપ કરાતા કહે છે કે સમગ્ર દેશ આ 25 જૂને કાળો દિવસ મનાવે છે, જે દેશ માતાને એક કલંક સમાન હતું। આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટીનો જે કાળો દિવસ એ આજે અહીંયા એનો કાર્યક્રમનું આયોજન થયેલું છે। એમાં અમારા પ્રદેશમાંથી માર્ગદર્શન માટે શ્રી ચંદ્રશેખરભાઈ દવે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અમારા સ્થાનિક ધારાસભ્ય સન્માનીય શ્રી કેશુભાઈ પદુમનસિંહ અને સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ત્યારે કાળો દિવસ એ દિવસે 25 જૂન 1975ના આ દેશના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આ દેશની લોકશાહીનું ગળું ઘોટીને જે પ્રકારે સંયુક્તશાહી લાદી અને બંધારણના ચીથડા ઉડાડીને જે પ્રકારે દેશનું ગળું ઘોટવાનો પ્રયત્ન કર્યો છે, એની લોકો સુધી, યુવાનો સુધી વાત પહોંચે, સમાજના નાગરિકો સુધી વાત પહોંચે। મારો તો હું ત્યારે બહુ નાનો 5-6 વર્ષનો હોય છે, એટલે બહુ કંઈ મને બહુ યાદ નથી, પણ વડીલોએ જે વાતો કરી છે, ચંદ્રશેખરભાઈ જે વાત કરી એ પ્રમાણે ખૂબ કટોકટીનો સમય, કોઈ પણ જાતના ગુના વગર એવા લાખો લોકોને જેલમાં એ બંદી બનાવવામાં આવ્યા અને બધા જ પ્રકારની લોકશાહી, પ્રિન્ટ મીડિયા ઉપર પ્રતિબંધ લાદીને આ દેશનું ઘણું ગોઠવાનો જે પ્રયત્ન કર્યો એ સરાહનીય છે। કોંગ્રેસનું જે ચાલ ને ચરિત્ર જે 1975માં હતું, એ આજે પણ એ ચાલ ચરિત્ર ખોટા વાહિયાત આક્ષેપો કરવા, બંધારણ વિશે જેવી તેવી વાતો કરીને લોકોને ભરમાવવા અને ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટા આક્ષેપો મૂકીને આ નરેન્દ્રભાઈની સરકારને બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે, સંપૂર્ણ નિંદનીય છે। પોતે આગળનું ભવિષ્ય ઝાંકીને અરીસામાં જોવે તો ધ્યાનમાં આવે કે એમણે ક્યારે પણ બંધારણને કંઈ માન આપીને, બંધારણનું સન્માન કરીને કોઈ પ્રકારનું કામ કોંગ્રેસે આજ દી સુધી નથી કર્યું। એ આ કટોકટીની જે લાદવાની વાત હોય, શાહબાનો કેસમાં જે પ્રકારે કોર્ટનું ઉલટફેર કરવાની વાત હોય, આવા બધા જ ક્ષેત્રોમાં કોંગ્રેસે જે પ્રકારનું દમનકારી નીતિ અખ્તિયાર કરી એ આ લોકો સુધી પહોંચે, એટલા માટે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું।